વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ. મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે મિક્સ દાળની ખીચડી બનાવવાના છે. એમાં મસૂરની દાળ 1 વાટકી લીધી છે, 1 વાટકી તુવેરની, 1 વાટકી મગની, અડધી વાટકી અડદની દાળ અને 2 વાટકી ચોખા લીધા છે. તે પછી આપણે તેલ મૂકી દઈશું. તેલ મૂકી દીધા પછી આપણે સૂકા બધા મસાલા નાખી લઈશું. કોકમ, બાદિયો, તજ, લવિંગ, લાલ સૂકું મરચું, લીમડો અને હિંગ નાખી દીધા પછી આપણે જે મસાલા સુધારેલા છે, ટમેટું, બટેટું, ડુંગળી, તો ફુલાવર, ગાજર, કેપ્સિકમ બધું નાખીને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા પછી આપણે એને મસાલા કરશું. મસાલામાં લાલ મરચું પાવડર, મીઠું, હળદરનો પાવડર બધું નાખીને પાછું મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા પછી જે આપણે દાળ અને ખીચડી મિક્સ કરેલી છે એ નાખી દઈશું અને 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને 3 સીટી પડવા દઈશું. 3 સીટી પડી ગયા પછી આપણે મીડિયમ આંચ ઉપર થવા દઈશું. થઈ ગયા પછી આપણે આ ખીચડી તૈયાર છે.